જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ 15 વોર્ડમાં 60 ઉમેદવારો ઊભા રાખી આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, જેમાંથી ભાજપના ચૂંટણી પહેલા જ 9 સીટના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટી તરફ વાતાવરણ વધુ સારું હોવાનું જૂનાગઢના મતદારો જણાવી રહ્યા છે। ગત રવિવારે આ ચૂંટણીનું રિપોર્ટિંગ કરવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જૂનાગઢની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન જયેશભાઈ રૂપારેલિયાએ ઘણા જ ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનોની મુલાકાત લઈ ચૂંટણી અંગેના પ્રત્યાઘાતો જાણ્યા હતા। જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ મનોજભાઈ જોશીએ વોર્ડ નંબર 11 માંથી આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। તેમની પેનલમાં રસિકભાઈ પોપટ, જસુબેન રાઠોડ અને જ્યોતિબેન સાવલિયા જોડાયા છે। આ ચારેય ઉમેદવારોએ લોકસંપર્ક શરૂ કરી દીધો છે, પરંતુ ભાજપની જેમ કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓની ફોજ હોય તેવું જોવા મળતું નથી। કોંગ્રેસ ઉમેદવારો લોકસંપર્કમાં જાય ત્યારે માત્ર ઉમેદવારો જ જોવા મળે છે। અમુક જગ્યાએ મતદારો કોંગ્રેસના ઉમેદવારોને ઓળખતા ન હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે। છતાં સામા પવને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડીને પોતાનું મન મનાવવા કામ કરી રહ્યા છે। વોર્ડ નંબર 11 છેલ્લા ઘણા દાયકાઓથી ભાજપનો ગઢ માનવામાં આવે છે, જેને કારણે કોંગ્રેસના ઉમેદવારોને વધુ પડતો આવકાર ન મળતો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। આ વોર્ડમાં કોંગ્રેસે ઊભા રાખેલ ઉમેદવારોથી મતદારો અપરિચિત હોવાનું પણ મતદારો તરફથી સાંભળવા મળી રહ્યું છે। કોંગ્રેસના વોર્ડ નંબર 11ના ઉમેદવાર મનોજભાઈ જોશી અને રસિકભાઈ પોપટની જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન બંને ઉમેદવારોએ પોતાના પક્ષ રાખી સવાલોના જવાબો આપ્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જૂનાગઢની વિઝિટમાં છે, ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણી અહીં ચાલુ છે અને ખાસ કરીને લગભગ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, પ્રચાર પ્રસારની અંદર એ લોકો દોડવા માંડ્યા છે અને ખાસ કરીને લોકસંપર્ક ચાલુ છે અને અમે લોકો લોકસંપર્કના સમયમાં જ આવ્યા છે। અને ખાસ કરીને વોર્ડ નંબર 11 જૂનાગઢનો એક સમૃદ્ધ વિસ્તાર ગણાય છે અને ખાસ કરીને 22,600 સૌથી વધારે જો મતદારો હોય તો વોર્ડ નંબર 11માં છે અને સમૃદ્ધ છે, સુખી સંપન્ન લોકો છે, એટલે બને ત્યાંથી મતદાન પણ ઓછું થાય છે। અને ખાસ કરીને આની અંદર કોંગ્રેસ અને ભાજપના ચાર લોકો અહીંયા ઊભા રાખ્યા છે, એટલે કે એક પેનલ બનાવવામાં આવી છે। અને ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ તો મનોજભાઈ જોશી કે જે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપે છે, પણ અત્યારે એ પોતે ચૂંટણી લડતા હોય એટલે અમિતભાઈ પટેલ નામના જે વ્યક્તિ છે, કોંગ્રેસના કાર્યકર્તા છે, એને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે। અને એની ભેગા રસિકભાઈ પોપટ કે જે સેવાભાવી કાર્યકર્તા છે અને લગભગ જગ્યાએ વૈષ્ણવ સમાજ હોય કે અધર સામાજિક કાર્યકર્તા તરીકે છેલ્લા ઘણા વર્ષોથી એનું મોટું નામ છે। અને આજ રીતે જસુબેન રાઠોડ કે જે મહિલા કાર્યકર્તા છે અને એ પણ મહિલાઓમાં અગ્રેસર હોય છે। અને જ્યોતિબેન સાવલિયા, આ બંને મહિલાઓ એક જાણીતા ચહેરો છે અને લગભગ લોકો એને ઓળખતા હોય છે। અને આજ રીતે સામે પક્ષે વાત કરીએ તો શૈલેષભાઈ દવે કે જે ભાજપના સંગઠનમાં એક્ટિવ હોય છે, પૂનમબેન પરમાર, વનરાજસિંહભાઈ સોલંકી અને દિવ્યાબેન પોપટ કે જે મનોજભાઈ પોપટ જે છે રોયલ પાર્કમાં રહી છે, એમના મિસિસ થાય છે। અને ખાસ કરીને મનોજભાઈનું પણ એક મોટું નામ છે, એટલે આ રીતે ત્રણ જે ચાર લોકો છે એની સામે પણ એક સક્ષમ ઉમેદવારો કોંગ્રેસ અને ભાજપે બંને મૂક્યા છે। તો આપણી સાથે મનોજભાઈ જોશી આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછ્યું કે સાહેબ, જે પ્રમાણે મહાનગરપાલિકાની ચૂંટણી ચાલુ થઈ ગઈ છે અને ખાસ કરીને 16 તારીખે મતદાન છે અને ખાસ કરીને જે પ્રમાણે કોંગ્રેસની વાત છે, તો કોંગ્રેસના અંદર આ મહાનગરપાલિકા ચૂંટણીમાં શું રોલ રહેશે? અમે એક તો જે બેફામ ભ્રષ્ટાચાર થયો ગઈ ટ્રમમાં, ભ્રષ્ટાચારનો મુદ્દો તમે જુઓ છો, આપ બધા મીડિયા પ્રતિનિધિઓ પણ બતાવો છો કે જૂનાગઢનો 2 રોડ તમને નવા નહીં જોવા મળે। આજે આ પરિસ્થિતિ છેલ્લા 8-10 વર્ષથી અમે પોતે અનુભવીએ છીએ, કારણ કે અમે આ શહેરમાં રહીએ છીએ અને પીડા ભોગવીએ છીએ। જે શાસનમાં બેઠા છે એ પણ પીડા ભોગવે છે, કારણ કે એમને પણ રોજ દિવસમાં 10 વખત નીકળવું પડે એમ છે। એટલે આપના માધ્યમથી હું જૂનાગઢની પ્રજાને એક ખાતરી આપું છું કે અમારું શાસન આવશે। તમારા ટેક્સના રૂપ તમને કેટલી સીટ મળશે સાહેબ? અત્યારે જે ભાંગતોડ કરીને લોકશાહી હનન કરવાનો પ્રયત્ન, 9 સીટ એ લોકો જીતી ગયા છે। 9 સીટ કે જે આજે હું મીડિયાની સામે જાહેરમાં સ્વીકારું છું કે એ 2 વોર્ડ અમારા કોઈ કાળે આવતા જ નહોતા, અમારે ત્યાં ઉમેદવાર મળી ગયા એ બહુ મોટી વાત છે। અત્યારે અમારા જે 51 ઉમેદવાર છે એમાંથી અમે મેક્સિમમ 2/3, 51માંથી પણ 2/3 બહુમતી છે। કેટલી આંકડાકીય માહિતી? 38 ઉપર અમે ધારીએ છીએ અત્યારે, 38થી વધારે લોક જુવાળ છે માર્કેટમાં? હા, 100%। અત્યારે લોકો સાયલેન્ટ થઈ ગયા છે, કારણ કોંગ્રેસનું સંગઠન જોવા મળે છે કે 100%। અમે શું કોંગ્રેસનું સંગઠન ક્યાં છે સાહેબ? ક્યાં બતાવો ને। અત્યારે અમારી વોર્ડ સમિતિ પૂરજોશમાં કામ કરે છે। અમે વિરોધ પક્ષ ભૂમિકા તમે ક્યાં પરફેક્ટ ભજવાઈ ગયા છો? 100%। 31 જુલાઈએ અમારી બોડીની મુદત પૂરી થઈ પછી 4 વખત અમે આવેદનપત્ર આપ્યા। લોકશાહીમાં તમે લોકોને સાથે લઈને આવેદનપત્ર આપો। આજે તમે કોર્ટમાં જવાય ને સાહેબ? કોર્ટનો ઈલાજ તો હતો તમારી પાસે? 300 કરોડ રૂપિયા તમે કયો વાપરા છે, ભ્રષ્ટાચાર કર્યો છે, તો કોર્ટમાં જવાય ને? કોર્ટમાં અમારા કિરીટભાઈ સંઘવી કે જાહેર હિતરક્ષક સમિતિ છે, હિતરક્ષક, એમાં તમને કોઈ, એમાં તમારો કોંગ્રેસનો ક્યાં રોલ આવે?
કોંગ્રેસનો 100% આંકડાકીય માહિતી આપી કોણે કિરીટભાઈ? હું એક ફોર એક્ઝામ્પલ એક દાખલો બતાવું. પણ તમે કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસના બેનર ઉપર તમે કેમ ન ગયા? અમારા કોંગ્રેસના બેનર ઉપર અવારનવાર આંદોલન કર્યા છે. જો લોકશાહીમાં અમે આંદોલન કરીએ, ધરણા કરીએ, આમાં કોઈ ગન લઈને કોઈની આ પાસે તમે જઈ નથી શકતા. બીજા નંબરમાં અત્યારે તમારા કોઈ પણ અધિકારી કોઈ પણ આવેદનપત્ર તમે આપો, તમે ગમે એવો જુવાડ કરો. મારી પર 4 કેસ ચાલે છે. આવેદનપત્ર અમે આપીએ એટલે 2-4 PSI 8-10 મોબાઈલ વાન પોલીસ લઈ અને સીધું ધરપકડ કરી અને હું મારી ઉપર એટલા કેસ છે આંદોલનના કે હવે અમે પોતે થાકી ગયા. કારણ કે અંગ્રેજો વખતે પણ આંદોલન કરવાની છૂટ હતી. અમે ધરણા ઉપર બેસીએ એટલે ટીંગાટોળી અમારા કપડાં ફાડી નાખેલના દાખલા છે. કેટલી હદે અમે લડીએ છીએ. આજે તમે કહો છો 38 સીટ આવી જાય તો આગળનું વિઝન શું છે તમારું કોંગ્રેસનું ખાસ કરીને? અમારું વિઝન બધા અમે શિક્ષિત ઉમેદવારો સુવિધા છે. માનો કે અમારે જ્યોતિબેન સાવલિયા છે, રાજકીય પરિવારમાં નાનજીભાઈ ગોવિંદ બાપા શેખડા માજી એમપીના દોહિત્રી છે. રસિકભાઈ પોપટ છે, વર્ષોથી વહીવટી પ્રક્રિયામાં જોડાયેલા સેવાભાવી માણસ છે. ડૉક્ટર દિનેશભાઈ રાઠોડના ધર્મપત્ની છે, શિક્ષિત પરિવાર. હું પોતે માસ્ટર ઓફ સોશિયલ વર્ક. 4ની વાત ટોટલ 38ની વાત છે સાહેબ. 38માં બધા અમે શિક્ષિત માણસો છીએ. મારા પિતાજી કે જે જાહેર જીવનના 65 વર્ષ નિસ્વાર્થ. તમને કોઈ નેતૃત્વ જે કોંગ્રેસનું નેતૃત્વ જેવું જે એક ચહેરો જાણીતો પ્રદેશ લેવલે હોય, રાષ્ટ્રીય લેવલે હોય, એ માયલો જોવા ન કાળ લોકોનો તમે મતદારોનો તમે વિશ્વાસ ગુમાવી દીધો છે. જો અમારો ચહેરો રાહુલ ગાંધી છે, યુવા ચહેરો છે. એમના કેન્દ્રની વાત આવી, કેન્દ્રની વાત આવી તો લોકલ ક્યાં ગુજરાતમાં સ્વીકારે સાહેબ? એક પણ સીટ ને એક માંડ સીટ આવી લોકસભામાં. હા, પણ હવે જુઓ, ગુજરાતમાં વર્ષોથી કાયમી ભાજપનો ગઢ રહ્યો છે. અમે સ્વીકારીને ભાઈ બિનહરીફ કરાવી દે ને બધું પૂરું થાય. અમે મહેનત કરીએ છીએ, અમને સફળતા મળશે. અમે થાકશું નહીં, હારશું નહીં. અમે રાજકારણને ધંધો બનાવવા માટે નથી. જે અમારા છેલ્લા શ્વાસ સુધી અમે લડશું લોકો માટે. રાહુલ ગાંધી પણ લડે છે. પણ વિઝન શું સાહેબ? તમે જુનાગઢનો વિકાસ કઈ રીતે કરશો? તાકો તમે સત્તા ઉપર આવ્યા તો તમારી પાસે કંઈક વિઝન તો હોવું જોઈએ ને, તમારી પાસે કંઈક વાત તો હોવી જોઈએ ને, તો લોકો તમને સ્વીકારે ને. પ્રજાના ટેક્સના રૂપિયામાંથી જ કામ થાય. પ્રજા એક હાથે તમે અને હું ટેક્સ ભરી અને બીજે હાથે સુવિધા લે. પ્રજાના ટેક્સના એક પાય 100% વપરાશે. આ વિઝન છે અમારું. કંઈક બનાવવાની વાત આવે, કંઈક એક્ટિવિટીની વાત આવે, એવું કંઈ વિઝન તમે સોચ્યું છે? જુનાગઢમાં એક તો કોઈ એવા ગાર્ડન નથી. અમારું પહેલું વિઝન કે સામાન્ય માણસો, અહીંના લોકલ નાગરિકોના બાળકોને ક્યાંય ફરવા જવું હોય તો એક એવો ગાર્ડન નથી. રાજીવ ગાંધી પાર્ક બન્યો પણ અત્યારે ધૂળ ખાય છે. અમે ગાર્ડન વિકસાવશું. બીજા નંબરમાં પુસ્તકાલયો. સારા પુસ્તકો હશે તો સારી પેઢી વાંચી અને શિક્ષિત બનશે અને એના વિચારોમાં ડેવલપ થશે. ગાર્ડન, પુસ્તકાલયો અને રોડ રસ્તા મુખ્ય સમસ્યા જે શહેરની છે. આ પૈસા ગ્રાન્ટ પુષ્કળ આવે છે. અમે એમ નથી કહેતા કે રાજ્ય સરકાર નથી દેતી, કેન્દ્ર સરકારે પુષ્કળ પૈસા 1500 કરોડના આંકડા જાહેર થયા ઓન પેપર છે. 1500 કરોડ અમારે 15 વોટ છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે એટલે એ પૈસા આવે છે. પછી કોંગ્રેસને હાથ આવશે તો ક્યારે આવશે? આપવા પડે ને ટેક્સ. જો રીતે આવે સાહેબ? વસ્તીના ધોરણે. માનો કે નાણાં પંચના રૂપિયા છે એ જુનાગઢની વસ્તીના ધોરણે આપવા જ પડે. એમાં ચાલે જ નહીં આપે તો અમને આચકતા આવડે છે. અમે એટલા સક્ષમ છીએ. તમે કોંગ્રેસની જે વાત આવે છે, કોંગ્રેસ મતદારો ઉપર વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ ગઈ છે સાહેબ. જો વિશ્વાસ સંપાદન કરવામાં બિલકુલ નિષ્ફળ નથી ગઈ. અમારું પૂરજોશમાં પ્રચાર ચાલુ જ છે ઓલરેડી. 22,000 મતદારો છે, એમાં તમે કેટલા મતે જીતશો? હાલો, તમે હવે ધારો કે તમે છેલ્લા ઘણા સમયથી ગણિત લગાડીને ચૂંટણી લડવા નીકળ્યા છો ને, તમારા વોર્ડમાં તમે તો શહેર પ્રમુખ છો, તમારા માટે પ્રશ્ન પણ નથી હારી જશો તો પણ. અમે સામેના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થાય એ પેલા લઈને અમે નીકળ્યા છીએ. બરાબર, સામેના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ કરી નાખવી છે અને અમને ભરોસો છે. આમાં એક પણ દાગ નથી. સાહેબ, વોર્ડ નંબર 11 છે એ ભાજપમાં છે. છેલ્લા 35 વર્ષથી લોકો એને મત આપે છે સાહેબ. હવે કોંગ્રેસને કેવી રીતે વાત બનશે? એ ગઢના કાંગરા ખરી જશે. તમે 18 તારીખે આવજો પાછું ઇન્ટરવ્યુ. આ જ રીતે રસિકભાઈ પોપટ આપણી સાથે જોડાયેલ છે. આપણે એની સાથે બે શબ્દો લેશું એને, કારણ કે જાહેરમાં ખાસ કરીને ચૂંટણી લડવા માટે પહેલી વખત આવ્યા છે. આપણે એમને પૂછશો કે સાહેબ કઈ રીતે તમે વિઝન લઈને નીકળ્યા છો કે લોકો તમને મત આપે? અમારું વિઝન એ છે, અત્યાર સુધીમાં કોઈ રાજકીય અમારો વ્યવસાય વિષય કે નથી. જીવનમાં પહેલીવાર ચૂંટણી લડું છું. આજ સુધી મેં જે કાર્યો કર્યા છે એનો મને વિશ્વાસ છે. કોરોના કાળમાં પણ મેં 32,000 ટિફિન ઘરે અને હોસ્પિટલે અમારા સાનિધ્ય ગ્રુપના બેનર હેઠળ પહોંચાડ્યા હતા. લોકડાઉનમાં પણ 1,60,000 ટિફિન અમે પહોંચાડ્યા હતા. જ્યારે ભૂતકાળના શાસનની ભૂલને કારણે જે 2 વખત જળ હોનારત થઈ ત્યારે પણ અમે 2 વખત મેં પોતે અમારા પૈસાના ઘરે જઈને ટિફિન લેવા ગયા હતા. એમાં દુર્વેશનગર હોય કે ગોકુલનગર હોય, મારું સેવાકીય ખૂબ કાર્ય છે. મેં અત્યાર સુધી સામાજિક કાર્યકર્તામાંથી તમે રાજકીય માણસ બનવાનો કેમ વિચાર આવ્યો?
લોકોના પ્રશ્નોના હલ કરવા માટે આજે અમે એમનેમ પણ લોકોના કાર્યો કરીએ જ છીએ, પણ અમારી પાસે કાંઈક હોદ્દો હોય તો અમે કાર્ય કરી શકીએ. એ માટે પહેલીવાર જીવનની સેવાના હેતુ માટે ચૂંટણી તમારું હાલશે ભાઈ મહાનગરપાલિકામાં? અમારું અમે કાંઈ નહોતા તોય હાલતું ને અત્યારે પણ હાલે છે. એટલે આ રીતે તમે જોયું કે આ રીતે ભારે ઉત્સાહ છે અને ખાસ કરીને કોંગ્રેસના લોકો છે, એટલે ખાસ કરીને સામાપોને લડવું પડે, કારણ કે આજે પ્રદેશની વાત કરીએ, કેન્દ્રની વાત કરીએ, ત્યાં ભાજપની સરકાર છે, તેની પાસે બધું હોય, પૈસા, દામ, દંડ બધું હોય, પણ કોંગ્રેસના કાર્યકરો આ રીતે ઉત્સાહથી ને જે પ્રમાણે કોન્ફિડન્સ જોવા મળે છે, તો એ પ્રમાણે લગભગ ખાસ કરીને ભાજપને ફાઇટ આપશે એ નક્કી છે.